બધા કપડાં પહેરીને તમે જ્યારે બહાર નીકળો ને ત્યારે તમને આહલાદક અનુભવ થાય તમને. વાવ. તો સાહેબ આજે છે ફરી પાછો એક નવો સેટરડે અને સેટરડે રજાનો સદુપયોગ કરવા માટે એક હાઇકનું અરેન્જમેન્ટ થયું છે રોયલ બોટનિકલ ગાર્ડન. રોયલ બોટનિકલના ગાર્ડનની હાઇકમાં જવા માટે હું રેડી થઈ ગયો છું પ્રોપર કોસ્ચ્યુમ સાથે. કાલ નાઇટમાં ખૂબ જ સ્નો પડ્યો છે, જોઈએ છીએ કે કેટલો સ્નો છે બહાર અને કેવી રીતના આજની હાઇક રહે છે. પણ પ્રિપેર છું, હેન્ડ ગ્લોવ્સ લઈ લીધા છે, ડબલ ઇનર પહેરી લીધા છે અને જેકેટ બી હેવીવાળું પહેર્યું છે. તો જોઈએ છીએ બહાર જઈને કે કેવું લાગે છે આપણને મારા ઘરની બહાર. અને આજે ગ્લાસીસ બી છે મારી જોડે, ગ્લાસીસથી પણ વિડીયો કેપ્ચર કરીશ અને અપલોડ કરીશ તમારી સાથે, શેર કરીશ આ બધું જ તમારી સાથે. તો જોડાયેલા રહો આ વિડીયોમાં રોયલ બોટનિકલ ગાર્ડનની હાઇક. બહાર નીકળું છું હવે, જોઈએ કેટલો વેધર ખરાબ છે કે નહીં. ખરાબ છે વેધર. વાહ. Hey. મિત્રો મારી પાછળ તમે આ જોઈ રહ્યા છો રોયલ બોટનિકલ ગાર્ડનનું એક ટ્રાફિક સર્કલ છે. જે સર્કલ અત્યારે દેખાઈ જ નથી રહ્યું કેમ કે એટલો બધો સ્નો પડ્યો છે અને જસ્ટ રોડ ક્લિયર છે, બટ જે ગાર્ડનની જગ્યા છે જ્યાં ઘાસ થતું હોય છે એ ક્લિયર નથી. અને વેઇટ કરું છું, બીજા બધા લોકો આવે છે અહીંયા જે હાઇકના બીજા બધા મેમ્બર્સ છે. હેપી હાઇકર્સ હેમિલ્ટનનું ગ્રુપ છે, તો એ ગ્રુપનો વેઇટ થાય છે અને ઓલમોસ્ટ 10 વાગે બધાએ ભેગા થવાનું કર્યું હતું. 10 મિનિટ વહેલો છું. સન દેખાય છે, મારી પર યુવી લાઇટ પડી રહી છે. રેબન મેટા ટ્રાન્ઝિશન વર્કઆઉટ કરી રહ્યા છે, થોડું મને ગ્રીન દેખાઈ રહ્યું છે કેમ કે આ ગ્લાસીસની એક એવું છે ટેકનોલોજી કે તમારા ગ્લાસીસ ઉપર જ્યારે યુવી રેઝ પડે ત્યારે જે ટ્રાન્ઝિશન એપ્લિકેશન થાય છે અને ત્યારે જે ટ્રાન્ઝિશન વર્કઆઉટ થાય છે. પણ જુઓ અત્યારે આ વિન્ટરની બ્યુટી મારી પાસે. હા, કેટલું મસ્ત લાગી રહ્યું છે નહીં? કેનેડિયન વિન્ટર. Because now a lot of people are starting to come in. Yeah, it's okay. The Dodge truck is coming. And there is one salt truck is running behind me. So they are putting some salt on the floor to melting ice. આજનો નજારો ખૂબ સરસ જોવા જેવો છે. આજે -6 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા અને 6 ડિગ્રી ઇઝ નથિંગ. -6 લાસ્ટ વીકમાં ઓલમોસ્ટ લાઈક -10 ડિગ્રી -12 ડિગ્રી હતું, તો અત્યારે એટલું બધું ટેમ્પરેચર નથી. તો મને તો મજા આવે છે કેમ કે એવું કહેવાય છે કે જ્યારે સ્નો પડતો હોય ને ત્યારે ઓછું ટેમ્પરેચર હોય અને એમાં તમને એટલું બધું ફ્રીઝિંગ કોલ્ડ ના લાગે. સ્નો પડી ગયા પછી જ્યારે ડ્રાય વેધર થઈ જાય ત્યારે તમને વધારે કોલ્ડ લાગતું હોય અને તમે ફ્રીઝ થઈ જાઓ એના માટે. સાહેબજી, અહીંયા મારી પાછળ દેખાઈ રહ્યું છે તમને પાર્કિંગનું મશીન. એટલે ત્યાં ગાડી પાર્ક કરવાની અને અહીંયા પાર્કિંગના પૈસા પે કરવાના, જે કે પાર્કિંગની ફીસ હોય એ પ્રમાણે. હવે આજે વીકેન્ડ છે એટલે બહુ ફી તો ના હોવી જોઈએ, $5 રાખી છે, પણ અનફોર્ચ્યુનેટલી પાર્કિંગનું મશીન ચાલી નથી રહ્યું એટલે લીવ ઇટ. વી ગેટ એક્ઝમ્પશન ટુડે. જઈએ તો હવે ટ્રેશ આઉટ કરવા માટે. So, I'm going to be leading you today. So this hike's going to be about 2 hours. Everybody looks like they got good shoes on and poles, which is awesome. The fresh snow's going to be really pretty. So of everybody here, who has been here before? Okay, so it's half. That's cool. Hike is started. Botanical garden. At least sun came out. Wow. અહીંયાનો સન છે ને વિન્ટરમાં એટલો એસ્થેટિક હોય ને કે આપણે ત્યાં પેલું
પ્લાસ્ટિકના ફૂલ નથી લગાવતા ઇન્ડિયામાં ને અહીંયા બધી જગ્યાએ પ્લાસ્ટિકના ફૂલ ઘરમાં રાખીને કેવું એસ્થેટિક લાગે આપણને એવી રીતના અહીંનો ફેક સન છે કે જે તમને સનલાઇટ બહાર આવી છે એટલે તમને બહાર જવાનું કે પણ તમને ઠંડી જ લાગ્યા કરે તમને કોઈ દિવસ સનલાઇટ ફીલ ના થાય જો આ બ્યુટીફુલ દ્રશ્ય It was peanut butter. I know. Good news, we don't have to come back up this way. The up might be easier. Is that like the worst idea ever? I actually don't hate it. I'm kind of into it. I don't slide as good as you, Charlie. It's not really fair. Crystal, say hi. As I'm covered in snow. The taller they are, the harder they fall. Yes. Especially with my class, I'm wearing my fancy jacket today. I didn't, I was cat sitting at dinner time this morning, so I was like, okay, let's look at, at least I got to put kids. Sorry, you yelling at me? No, I tried to go down my bed, I didn't make it as well. Wow, it's so beautiful here. Isn't it? Yeah. Yeah, I mean, that would have been so fun actually. Well, like, fun to be able to much deeper way. So I was like, સો જુઓ સાહેબ એકદમ આમ ફ્રેશ સ્નોમાં ચાલી રહ્યો છું અહીંયા અને સ્નો તમને મારા પગમાં દેખાઈ રહ્યો છે એકદમ સ્નો છે અને કઈ પાથ જાય છે ખબર જ નથી પેડેસ્ટ્રીયન વે ખબર જ નથી અમને એટલું મસ્ત લાગે છે ને અહીંયા આ વિન્ટરમાં હાઇક કરવાનું મેં પહેલી વખત વિચાર્યું અને એટલું મસ્ત લાગે છે ને મને કે આને કંઈ આમ એક્સપ્લેન ના કરી શકાય તમે અહીંયા આવે કેનેડાની વિન્ટરમાં અહીંયા આવો ને જ્યારે આ બધા કપડાં પહેરીને તમે જ્યારે બહાર નીકળો ને ત્યારે તમને આ આહલાદક અનુભવ થાય તમને અને બહુ મસ્ત અનુભવ છે મને તો ગમ્યો આવવું જોઈએ વિન્ટરમાં હાઇક કરવા માટે આ સનના દર્શન થાય તમને સૂર્યદાદાના અને સૂર્યદાદાને તમે પાણી ચડાવો તો પણ ફ્રીઝ થઈ જાય એવી પરિસ્થિતિ છે અત્યારે જો મારી આજુબાજુ આખું ફોરેસ્ટ છે અને ફોરેસ્ટમાં કેટલો મસ્ત નજારો લાગે છે આહા હા જ્યારે સનલાઇટ મારા આમ સ્કિનને સ્પર્શ કરે ને ત્યારે કેટલું મસ્ત ફિલિંગ થાય એકદમ એસ્થેટિક જોયું તમે બર્ડનો સાઉન્ડ સંભળાયો મને એટલે અહીંયા બધી જગ્યાએ બર્ડ્સ છે અને આજે એક એક્ટિવિટી કરવાની છે કે આમ હાથમાં આપણે એને બર્ડને ફીડ કરાવીશું જોઈએ છીએ આજે વિન્ટરના બર્ડ્સ મને હાથમાં મળે છે કે નથી મળતા એમ પણ આ રોયલ બોટનિકલ ગાર્ડન આના માટે ખૂબ ફેમસ છે કે ત્યાં તમારી વિન્ટરની આવી એક્ટિવિટી થતી હોય કે જ્યાં તમે બર્ડ્સને અહીંયા ફીડ કરાવી શકો એક લુકઆઉટ પોઈન્ટ છે મારી પાછળ જ અહીંયા અમે આવ્યા છીએ અને સ્ટેર્સ છે એટલે સ્ટેર્સમાં નીચે જઉં છું Oh, Facebook rudely advertised in a t-shirt. જોઈ લો That's what was it? Out of Breath Hiking Club. Oh, and I was like, rude. I was like, my goodness, Facebook. Why are you being so mean? That was unnecessary. Yeah. When I was in the middle of the internal stuff employee relations experience, I feel like અહીંયા દરેક જગ્યાએ બોર્ડ મારેલા છે કઈ જગ્યાએ જવાનું છે તમને તમે ભૂલી જાઓ તો તમને ત્યાંથી ખબર પડી જાય અને આખું જે અમારું ગ્રુપ છે હેપી હાઇકર્સ હેમિલ્ટન એ અહીંયા અમારા પાછળ આવી રહ્યું છે અહીંયા પાથવે વોક છે આજે છે એ બે ફ્રન્ટનો જે ઓન્ટારિયો લેક કહેવાય છે જે બે ફ્રન્ટને ટચ થાય છે એ મારી પાછળ દેખાઈ રહ્યું છે અહીંયા બહુ મસ્ત નજારો છે આખું ફ્રીઝ થયેલું લેક છે અને સમ લુકઆઉટ પોઈન્ટ્સ છે ત્યાં અંદર તો તમે ત્યાં જઈને જઈ શકો છો અને જોઈ શકો છો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટિવ સાથે એન્જોય કરી શકો છો વિન્ટર એક્ટિવિટી બહુ મસ્ત છે કેનેડાની બે ચેર વિન્ટર મૂકી રાખી છે કપલ ચેર અને બેન્ચીસ પણ મૂકેલા છે અહીંયા તો સમરમાં અહીંયા તમે આવીને એન્જોય કરી શકો છો એક લુકઆઉટ પોઈન્ટ છે જ્યાંથી તમે ઓન્ટારિયોના લેકને દેખી શકો છો It was quite cold. Both of us not.
Okay, the marsh walk, and you can probably see the. The march walk. Yeah. Wow. Ah. પામમાં ફીડ કરાવશો બર્ડને તે બર્ડ તમારી જોડે આવશે અને ફીડ કરશે જો લાઈવ વોટ્સ ધ નેમ ઓફ ધેટ બર્ડ Chickadees. ચીકરીઝ યા These ones are the one coming in right now. વાવ દેટ્સ ગ્રેટ I think enough people feed them. But they'll always come to your hand. Yeah. Can I do that? Yeah. Hold your hand out. This one's gonna come. Wow. Wow. સાહેબ આ સનલાઇટ છે મારી પાછળ અને એક મસ્ત નાનકડો પેલો લુકઆઉટ પોઈન્ટ છે ત્યાં દૂરબીન મૂકેલું છે ત્યાંથી તમે ઘણી બધી વસ્તુ દેખી શકો છો અને જો કેવું લાગે તમને આખું આમ એકદમ ડ્રાય પ્લેસ નહીં વિન્ટરની હાઇક તો જુઓ ભાઈ કહેવું પડે હા ભાઈ કેનેડાની વિન્ટર જોરદાર મને તો ગમી યાર આવું બધી એક્ટિવિટી કરતા રહીએ તો મજા આવે હેલો આવતા જતા હોઈએ ને એટલે પગપાળા રસ્તા ઉપર આપણને યાત્રી મળતા હોય એટલે હાય હેલો કહેવું પડે એમને એનો રિવાજ છે આવો લુકઆઉટ પોઈન્ટ છે એક મોટો જ એની ઉપર હું ચડું છું હવે બહુ નાની સીડી મૂકેલી છે વાવ અહીંયા બેસવાની પણ આવી રીતના ચેર મૂકી રાખી છે તમે એની અંદર બેસી શકો શાંતિથી કોફી લાવે તો કોફી પી શકો જોઈએ એક જ ફ્રેમમાં કેપ્ચર કરું છું Oh, there you go. Blue jay. બ્લુ જાય Blue jay over here in that tree right there. where which tree the closer to us Yeah, right. The second one. okay He's sitting up high. સાહેબ જંગલમાં મંગલ કરવા આવ્યા છીએ અને બર્ડ્સને ફીડ કરાવીએ છીએ સનફ્લાવર સીડ મારા હાથમાં દેખાય છે પામમાં અને વેઇટ કરું છું કે અહીંયા મેં હમણાં એક બ્લુ જય નામનું બર્ડ દેખ્યું છે તો જોઈએ છીએ કે હાથમાં આવે છે કે નહીં આજે જો વાહ બહુ મસ્ત મજા આવે છે બહુ જ મસ્ત મજા આવે છે જુઓ અહીંયા બર્ડ જોયું આને કહેવાય મિરાકલ આને કહેવાય બ્યુટીફુલ હું જે બર્ડની તલાશમાં છું એ બર્ડનું નામ છે બ્લુ જય પણ હજુ સુધી મને હાથમાં આવીને બેઠું નથી કેમ કે એ ઉપર જ હાઇટમાં હોય છે હું ઘણા બધા ઝાડ ઉપર અહીંયા જોઉં છું તો મને ટ્રીઝ ઉપર બ્લુ જયસ બેઠેલું દેખાય છે અલગ અલગ કલરમાં બ્લુ અને વ્હાઇટ કલર હોય છે થોડું આજે સ્પેરો જે ટાઈપનું છે એના કરતાં થોડું મોટું હોય છે એ બર્ડ પણ મારા હજુ હાથ પર આવીને બેઠું નથી એટલે સ્ટીલ વેઇટ કરું છું કે આવીને બેસે અને ખાઈ મારા હાથનું ફૂડ જોઈએ કેવું ખાય છે જુઓ જુઓ
બર્ડ્સને ફીડ કરાવવામાં રસ્તો ભૂલી ગયા હતા અને હેપી હાઇકર્સ હેમિલ્ટનનું જે ગ્રુપ હતું એમાંથી છૂટા પડી ગયા હતા. તો મેસેજ કર્યો એ લોકોને અને ગ્રુપમાં જણાવ્યું કે કઈ જગ્યાએ છે. એ લોકોએ પિન લોકેશન મોકલ્યું અને લોકેશન ઉપર જઈ રહ્યો છું. હા વાહ, જો મારી પાછળનો રસ્તો દેખો તમે. હા એટલી બ્યુટીફુલ છે ને. That's all the Christmas tree. Yep. This looks so beautiful with the white A snow. little bit of snow on it. Really pretty. Little bit snow, right? Yeah, very pretty. Yeah. We are walking towards that trail. Bro, this is called a beauty. Canadian leaf. મેં કહ્યું હતું તમને કે હેપી હાઇકર્સ જે હેમિલ્ટનનું ગ્રુપ હતું જેની જોડે હું આવ્યો હતો એ ગ્રુપથી થોડો છૂટો પડી ગયો છું બર્ડ્સને ફીડ કરાવવામાં અને થોડો બીજી ટ્રેલ શોધી લીધી છે મેં. ટ્રેલ ઉપર બીજા ઘણા બધા વ્યક્તિઓ મળે છે ચાલતા ચાલતા, પણ અમારા ગ્રુપનું કોઈ વ્યક્તિ નથી મળી રહ્યું. એટલે મેસેજ ઉપર ટોક થઈ, એ લોકોએ પિન લોકેશન મને મોકલાવ્યું કે પાર્કિંગ લોટ આવી રીતના આવાય અને હું લોકેશન ફોલો કરતો ત્યાં જાઉં છું. પણ અત્યારે જે સન દેખાઈ રહ્યો છે એ એસ્થેટિક નથી, એ ફીલ કરે છે મને કે આમ મને હીટ ફીલ થાય છે. વોકિંગ કર્યું, આઈ થિંક ઓલમોસ્ટ 5 કિલોમીટર્સ જેવું મેં વોક કર્યું હશે અત્યારે, અને વોક કરીને હું અત્યારે ત્યાં પાછો જઈ રહ્યો છું પાર્કિંગ લોટ તરફ રોયલ બોટનિકલ ગાર્ડનના. અને મારી ટ્રેલ ત્યાં પાર્કિંગ લોટ ઉપર જઈશ એટલે પૂરી થશે. ટ્રેલ વોક છે આજે, કંઈક હાઇકમાં કંઈ એક્સ્ટ્રા નહોતું, પણ આ ટ્રેલના આવી રીતના નામ લખેલા હોય અહીંયા જોઈ રહ્યા છો તમે મારી પાછળ, આવી રીતના બોર્ડ મારેલા હોય એટલે અહીંયા આ રસ્તા ઉપર જવાનું. આ રસ્તો બીજી એક અહીંયા એક રસ્તો જાય છે તો એનું નામ કંઈ અલગથી લખેલું છે ગ્રે ડો ટ્રેલ એવી રીતના. સો બધી જગ્યાએ બહુ ગાઈડન્સ સાથે બધું કામ કરેલું હોય અને મજા આવે આપણને. જોઈ લો મારી પાછળનો વ્યૂ દેખો. હા હા કેવું લાગે છે? એકદમ સ્લોપ વાળું, સ્લીપરી. એકદમ હિસ્ટોરિક સાઇટ જેવું દેખાય છે. કંઈ શું છે ખબર નહીં, પણ એક હાઉસ નાનું એવું દેખાયું છે અહીંયા. થોડો પાર્કિંગ લોટ છે. આ અમારો પાર્કિંગ લોટ નથી, એક બાજુ કંઈક દિશામાં છે. જોઈએ કે ત્યાં કઈ રીતના જઈએ છીએ એમ. પણ મસ્ત પથ્થરથી બનાવેલું છે. હા, અને એક હાઉસ છે અહીંયા, અને ઓલમોસ્ટ કદાચ એક હાઉસ હશે એ લોકોનું જ કદાચ પાર્કિંગ ને એવું બધું હશે અહીંયા. અહીંયા મેપ પણ મૂકેલો છે. સો મેપ જોઈને તમે લોકો જઈ શકો છો. ડંડાન કેસો હિસ્ટ્રી પાર્ક over here. જો તે તમને હાઉસ બતાવતો હતો એ હાઉસ છે રાસબેરી હાઉસ રોયલ બોટનિકલ ગાર્ડનનું. ખબર નહીં રાસબેરી બનતી હશે શું હશે, પણ અહીંયા ઘણું બધું ગાર્ડન તરફથી એરિયા લાગે છે અને રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એટલે આપણે એરિયા તરફ જઈ ના શકીએ. આની પાછળ જ રેલવેનો ટ્રેક છે એટલે રેલવેનું એન્જિન કંઈક જઈ રહ્યું છે અને ત્યાં પણ એક વે છે, પણ આજે નહીં જઈએ. એ ઉપર અહીંયાથી જઈએ તો કદાચ સ્ટ્રીટ દેખાય છે ને એવું બધું છે, પણ સીધા પેલો રહ્યો અમારો પાર્કિંગ લોટ, ત્યાં અમે પાર્કિંગ લોટ તરફ જઈશું. યસ, આમ સ્નોમાં પણ વોકિંગ કરી શકીએ અહીંથી આમ, પણ અમે અહીંથી જવાનું વિચાર્યું રોડ પરથી. બેટર. સવારે જ્યારે હું આવ્યો 10 વાગે ત્યારે કેટલું ડાર્ક લાગતું હતું, ત્યારે સન નહોતો બહાર આવ્યો. અને અત્યારે તમે દેખી રહ્યા છો કે મારી પાછળ જે બતાવી રહ્યો છું તમને, જે સન કેટલો બ્રાઇટ છે અત્યારે. સન દેખી રહ્યા છો કે આ રેબન જે મેટા ગ્લાસીસ છે જેનું ગ્રીન ટ્રાન્ઝિશન દેખાઈ રહ્યું છે તમને. સવારે દેખાતા હતા એકદમ ક્લિયર લેન્સ, અત્યારે થઈ ગયા છે ગ્રીન ટ્રાન્ઝિશન. એટલે જેવા એની ઉપર યુવી રેસ પડે છે એ ટાઈમે એ ગ્રીન થઈ જાય છે અને ડાર્ક વ્યૂ આપે છે આપણને એમ. તો આજ હતી આજની મારી રોયલ બોટનિકલ ગાર્ડનની ટ્રેલ. એક નવો એક્સપિરિયન્સ કર્યો, બર્ડ્સને ફીડ કરાવ્યા, અને હવે હું પાર્કિંગ લોટ તરફ જઈ રહ્યો છું. પાર્કિંગ લોટમાં કારમાં બેસી અને હું ઘરે જઈશ. ઘરે જઈને આજે રજા છે, સેટરડે છે, એટલે થોડા એક્ટિવિટી કરવાની છે, કંઈ ને કંઈ બહાર પણ જવાનું છે ફરવા માટે. કંઈક ફરવા જઈશ કોઈ નવા રેસ્ટોરન્ટમાં, તો તેનો પણ વિડીયો બનાવીશ અને તમારી સાથે શેર કરીશ. ત્યાં સુધી જોતા રહો મારો આ વિલોગ, અને આવા જ વિલોગ
ટ્રેલ્સ હાઇક ને આ બધું જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. યુટ્યુબ ચેનલ જય કુમાર અમીન, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સેમ નેમ જય કુમાર અમીન. તો મળીએ એક નવા વિડીયોમાં નવા થોટ્સ સાથે. ત્યાં સુધી બધાને અલવિદા અને સેફ રહો, હેલ્ધી રહો અને સ્ટે રોયલ. હેવ ફન ગાઈઝ.